વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા વિડીયોનું નોટિફિકેશન તમને સતત મળતું રહે। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને વધુને વધુ વિદ્યાર્થીને તમે શેર કરો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર 3જા નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ। આ એક મિકેનિક્સનું ચેપ્ટર છે, એટલે ગતિ વિજ્ઞાન। અને કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય ત્યારે ગતિ વિજ્ઞાનને લગતા ઘણા બધા પ્રશ્નો તમને કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાય। માનો કે જીની એક્ઝામ હોય, JEEની, તો પેપર જ્યારે હાથમાં આવે ત્યારે પહેલો પ્રશ્ન થાય કે મિકેનિક્સમાં શું પૂછ્યું છે। આ પાઠોમાં 3જા નંબરનો પાઠ, 4થા નંબરનો પાઠ, આગળ જતાં બીજા કઈ પાઠ આવશે, એ બધા મિકેનિક્સના પાઠ કહેવાય। ગતિ વિજ્ઞાન એટલે મિકેનિક્સ। અને આ પાઠના પ્રશ્નો સોલ્વ કરવા માટે વિદ્યાર્થી પાસે પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ। કોઈ વ્યક્તિ બજારમાં નીકળે અને કોઈ ઘટના જોવે તો એના પર આધારિત પણ ટૂંકો પ્રશ્ન આ પાઠનો બનાવી દે। એટલા માટે તમને આ પાઠ સંપૂર્ણ સમજાવવો જોઈએ, અને ત્યારે તમે કોમ્પિટિશન એક્ઝામની અંદર વધુને વધુ સફળતા આવો તો આ મિકેનિક્સનો એટલે ગતિ વિજ્ઞાનનો પાઠ છે। પહેલાં તો ગતિ કોને કહેવાય? તો પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, કોઈ ઝાડ ઉપરથી સફરજન નીચે પડે સફરજનની ગતિ, કોઈ માણસ છે સાયકલ ચલાવે તો એ ગતિ, દરિયામાં સ્ટીમર ચાલે, આગ ગાડી હોય એની ગતિ, આપણા શરીરમાં હાર્ટ દ્વારા બ્લડનું સર્ક્યુલેશન થાય તો બ્લડની ગતિ। એટલે એમ કહેવાય કે આ બ્રહ્માંડમાં દરેક પદાર્થ ગતિ કરે છે। એ પદાર્થ નાનો હોય કે મોટો હોય, પણ આ દરેક પદાર્થ ગતિ કરે છે, અને આ ચર્ચા આપણે આ પાઠમાં કરીશું। પહેલાં તો સમજીએ કે ગતિ કેવી રાશિ છે, સાપેક્ષ છે કે નિરપેક્ષ છે। તો પહેલાં તો એ આપણને ખબર પડશે કે સાપેક્ષ કોને કહેવાય, નિરપેક્ષ કોને કહેવાય। સાપેક્ષ અને નિરપેક્ષ। નિરપેક્ષ એટલે શું? કોઈની સરખામણી ન કરવાની હોય અને વાત હોય તો નિરપેક્ષ કહેવાય। હું એમ કહું કે મારું દળ 65 કિલોગ્રામ છે, તો મારે બીજા કોઈ વસ્તુની સરખામણીની જરૂર નથી। આજનું તાપમાન આટલું છે, તો એની બીજા કોઈ ભૌતિક રાશિ સાથે કે અન્ય સાથે સરખામણી ન કરવાની હોય, તો આવી રાશિને નિરપેક્ષ કહેવાય। અને સાપેક્ષ એટલે શું? જો બીજાની કમ્પેરિઝનમાં વાત કરતા હોઈએ, બીજાની સરખામણીમાં વાત કરતા હોઈએ, તો એવી ભૌતિક રાશિને સાપેક્ષ કહેવાય। ગતિ પણ સાપેક્ષ કહેવાય। કોઈ પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? તો કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। તો ગતિનો અર્થ એવો થાય કે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે, પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। એક સિમ્પલ ઉદાહરણ આપો। તમે બધા માની લો કે મને દેખાવ છો, મને તમે બધા સ્થિર દેખાવ છો, તો કેમ? તો મારી સાપેક્ષમાં તમારું સ્થાન નથી બદલાતું, પણ કોઈ અવલોકનકાર માનો કે બ્રહ્માંડમાં બેઠો છે, અને એ બ્રહ્માંડમાં બેઠા બેઠા તમારું અવલોકન કરે છે, અને તમે એની સાપેક્ષમાં તમારું સ્થાન બદલાય છે, તો એ અવલોકનકારની સાપેક્ષમાં તમે ગતિમાં કહેવો। મારી સાપેક્ષમાં હું એક અવલોકનકાર, મારી સાપેક્ષમાં તમારું સ્થાન ન બદલાય, તો મારી સાપેક્ષમાં તમે સ્થિર, પણ બીજો અવલોકનકાર માનો કે બ્રહ્માંડમાં છે, ક્ષેત્રની બહાર છે, અને એની સાપેક્ષમાં તમારું સ્થાન બદલાય છે, તો એ અવલોકનકારની સાપેક્ષમાં તમે ગતિમાં છો। એટલે ગતિ હંમેશા સાપેક્ષ છે। માનો કે તમે બસમાં બેઠા છો,
અને ફિઝિક્સનું એક પુસ્તક બસમાં મૂકેલું છે, આટલું જાડું પુસ્તક છે નીટનું, તો તમે અવલોકનકાર તમને એ પુસ્તક કેવું દેખાશે? સ્થિર દેખાશે. પણ માનો કે બીજો કોઈ અવલોકનકાર રોડ ઉપર ઊભો છે અને એ જ પુસ્તક જોવે છે અને બસ ગતિ કરે છે, તો રોડ ઉપર ઉભેલા અવલોકનકારને એ પુસ્તક કેવું દેખાય? ગતિમાં દેખાય. એટલે અવલોકનકાર ક્યાં છે, પદાર્થ ક્યાં છે, એ પ્રમાણે ગતિનો અભ્યાસ થાય. હું જે વસ્તુને સ્થિર કહેતો હોઉં તો બીજો અવલોકનકાર એ જ વસ્તુને ગતિમાં કહેવાય. એટલે બરાબર મગજમાં બેસાડ દો, ગતિ એ સંયુક્ત ગુણધર્મ કોનો? પદાર્થ અને અવલોકનકારનો. પદાર્થ ક્યાં, અવલોકનકાર ક્યાં, એ પ્રમાણે અવલોકનકાર પદાર્થની ગતિનો અભ્યાસ કરે. હું એક અવલોકનકાર હોય અને બસમાં બેઠો હોય, બસમાં ફિઝિક્સનું પુસ્તક હોય તો મને સ્થિર દેખાય, કેમ કે મારી સાપેક્ષમાં સ્થાન નથી બદલાતું. હું એક અવલોકનકાર હોય અને રોડ ઉપર ઊભો હોય અને આ જ ફિઝિક્સનું પુસ્તક જોઉં અને મારી સાપેક્ષમાં સ્થાન બદલાતું હોય તો એ બહાર ઉભેલા અવલોકનકારની સાપેક્ષમાં શું કહેવાય? ગતિમાં. એ બરાબર ખ્યાલ રાખો કે અવલોકનકાર ક્યાં છે, પદાર્થ ક્યાં છે, એ પ્રમાણે ગતિનો અભ્યાસ થાય. એટલે ગતિ એ સંયુક્ત ગુણધર્મ કોનો? અવલોકનકાર અને પદાર્થનો સંયુક્ત ગુણધર્મ કહેવાય. સંયુક્ત ગુણધર્મ. અવલોકનકાર ક્યાં છે, પદાર્થ ક્યાં છે, એ બંનેનો સંયુક્ત ગુણધર્મ એટલે ગતિ કહેવાય. જેને આપણે સ્થિર કહેતા હોઈએ એ જ પદાર્થને બીજો અવલોકનકાર ગતિમાં પણ કહેવાય. એટલા માટે ગતિ સાપેક્ષ રાશિ, ગતિ એ સંયુક્ત ગુણધર્મ અવલોકનકાર અને પદાર્થનો. ડિસ્કવરી ચેનલ આવે છે ટીવીની અંદર, એમાં એક વિડીયો બતાવ્યો હતો. એક વ્યક્તિ આમ સોફામાં બેઠા બેઠા ટીવી જોતો હતો અને એ ચિત્ર આપણે જોઈએ તો એમ લાગે કે માણસ ઘરમાં છે અને સોફામાં બેસી અને ટીવી જોવે છે, જાણે કે બધું સ્થિર જ છે. ધીમે ધીમે કેમેરા લોકો બહાર લઈ ગયા, ત્યારે ખબર પડી કે એક મોટું કન્ટેનર છે અને એ કન્ટેનરમાં સોફા ગોઠવેલો છે અને સામે ટીવી છે અને વ્યક્તિ ટીવી જોવે છે. ધીમે ધીમે કેમેરો એનાથી બહાર લઈ ગયા અને પછી ખબર પડી કે આ કન્ટેનર રોડ ઉપર દોડે છે અને ત્યારે ખબર પડી કે એને આ બધી વસ્તુ ગતિમાં છે. એટલા માટે ગતિ સાપેક્ષ. કોઈની સરખામણી કરીએ ને તો જ આપણને ખબર પડે કે આ ગતિમાં છે. જો તમને પણ અનુભવ થયો, તમે ટ્રેનમાં બેઠા હોય અને બાજુમાં બીજી ટ્રેન પણ ઊભી હોય અને ગતિ કરે, તો તમને ખબર નથી પડતી કે આપણી ટ્રેન ગતિ કરે છે કે બાજુની ટ્રેન. તમે બારીમાંથી જમીન પર જુઓ અને જમીનની સાપેક્ષમાં તમે વિચારો અને પછી ખબર પડે નહીં, આ તો આપણી ટ્રેન ગતિ કરે છે. એટલા માટે ગતિ એ કોઈની સરખામણી વિના આપણે ક્યારેય ખ્યાલ નથી આવતો. એટલે હંમેશા ગતિનો અભ્યાસ કરવો છે તો ગતિ સાપેક્ષ છે. અવલોકનકાર ક્યાં, પદાર્થ ક્યાં, એનું સંયુક્ત ગુણધર્મ એટલે ગતિ. આ પાઠ ગતિનો અભ્યાસ છે. આ પાઠમાં એક પરિમાણમાં ગતિ એની ચર્ચા છે. આગળ જતા લેસન નંબર 4 આવશે, એમાં 2 પરિમાણમાં ગતિ, પછી સળાવત ગતિ, તો ચાક ગતિ, આ બધી ચર્ચા આપણે 11માની અંદર આપણે કરવાના છે. આ ગતિના અભ્યાસ માટે એક બીજી વિચારધારા છે કણ. કોઈ પણ પદાર્થ હોય એનો સૂક્ષ્મ કણ, દળ રહિત, મને કે આ ચોક ગતિ કરે છે, તો આપણે ચોકની ગતિની જગ્યાએ આપણે કણની કલ્પના કરી દઈએ, એ કાલ્પનિક છે, અને કણની ગતિનો અભ્યાસ કરીએ તો એ અભ્યાસ આ ચોકની ગતિ પર એપ્લાય કરી શકાય. જેમ મનુષ્યનું શરીર હોય તો આપણે કોષ લઈએ, એમ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો છે તો એમાં કણ લઈએ. કણ એટલે શું? બિંદુવત દળ ધરાવતો પદાર્થ. અને કણની ગતિ પરથી આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ. માનો કે આ ચોક છે, સુરેખ માર્ગે ગતિ કરે છે, તો બધા જ કણ ગતિ કરતા હોય. કોઈ એક જ કણની ચર્ચા કરીએ તો એ ચર્ચા આખા ચોક માટે એપ્લાય કરી શકાય. ગતિનો અભ્યાસ એટલે શું? જુદા જુદા સમયે પદાર્થનું સ્થાન જાણવું, સ્થાનાંતર જાણવું, વેગ, પ્રવેગ વગેરેની માહિતી મેળવી, આ ગતિનો અભ્યાસ કહેવાય. બસ સ્ટેન્ડમાંથી બસ નીકળે, ટી સમયે બસનું સ્થાન શું છે, વેગ કેટલો, પ્રવેગ કેટલો, ટી વત્તા ડેલ્ટા ટી સમય સ્થાન, વેગ, પ્રવેગ કેટલો, આવી તમામ માહિતી આપણે ભેગી કરીએ.
તો એ અભ્યાસ એટલે ગતિનો. કોઈ ટાવર પરથી આપણે આમ પથ્થર છોડી દઈએ તો 2 સેકન્ડે પથ્થરનું સ્થાન શું, વેગ શું, પ્રવેગ શું, 4 સેકન્ડે, 5 સેકન્ડે, 8 સેકન્ડે, આમ જુદા જુદા સમયે વેગ, પ્રવેગ, સ્થાન, સ્થાનાંતર આવી માહિતી ભેગી કરીએ એ પથ્થરની ગતિનું શું કહેવાય? અભ્યાસ કહેવાય. તો કોણ એ ગતિના અભ્યાસ માટે એક બિંદુઓ દળવાળો પદાર્થ, માનો કે પૃથ્વી અને ગુરુનો ગ્રહ હોય, એ બંને વચ્ચેનું અંતર ખૂબ વધારે છે બંનેના વ્યાસની સાપેક્ષમાં. તો આ પૃથ્વીને પણ કણ તરીકે ગણી શકાય, ગુરુના ગ્રહને પણ કણ તરીકે ગણી ગુરુત્વાકર્ષણનો નિયમ F = G m1 m2/r² એપ્લાય કરી શકાય. એ બે મોટા પદાર્થ હોય પણ વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય તો પણ એને બિંદુવત પદાર્થ ગણી ગ્રેવિટેશનલ લો એટલે ગુરુત્વાકર્ષી બળનો નિયમ આપણે લાગુ પાડી શકીએ છીએ. બીજી વસ્તુ પણ આપણે સમજવી પડે કે યંત્રશાસ્ત્ર કોને કહેવાય? જેમાં પદાર્થની ગતિનો અભ્યાસ થાય એ મિકેનિક્સ, યંત્રશાસ્ત્ર. આ યંત્રશાસ્ત્રના બે ભાગ છે, શુદ્ધ યંત્રશાસ્ત્ર અને બીજો ભાગ છે યંત્રશાસ્ત્ર. શુદ્ધ યંત્રશાસ્ત્રમાં ફક્ત ગતિનો જ અભ્યાસ થાય. પદાર્થ ગતિ કેમ કરે છે, એનું કારણ શું છે, એવી કોઈ ચર્ચા ના થાય. માનો કે બ્રહ્માંડમાંથી એક ધૂમકેતુ આવે છે તો આ ધૂમકેતુ કેમ ગતિ કરે છે, એનું કારણ શું છે, એવી ચર્ચા નહીં. પણ ફક્ત ને ફક્ત ગતિનો અભ્યાસ થાય તો એ ભાગને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય, શુદ્ધ ગતિ વિજ્ઞાન તરીકે ઓળખાય. અને યંત્રશાસ્ત્ર એટલે ગતિ વિજ્ઞાન કહું છું, જેમાં ગતિનો અભ્યાસ, ત્યારબાદ કારણની ચર્ચા, ગતિ માટે જવાબદાર કારણની ચર્ચા, અને જે પદાર્થ ગતિ કરતો હોય એના ગુણધર્મની ચર્ચા થાય તો એને ગતિશાસ્ત્ર તરીકે ઓળખાય. આ શુદ્ધ ગતિશાસ્ત્ર અને આ ગતિશાસ્ત્ર તરીકે વિચારાય. આ બધી જ પ્રસ્તાવના છે. ગતિ વ્યવહારમાં આપણે જે કંઈ જોઈએ છે ને, સાયકલમાં માણસ ગતિ કરતો હોય, કોઈ વાહનની ગતિ હોય, શરીરમાં બ્લડની ગતિ હોય, એ બધી ગતિ છે. ગતિ કેવી રાશિ? સાપેક્ષ. બીજાની સરખામણી કરીએ ને અને ચર્ચા કરીએ એવી ભૌતિક રાશિને સાપેક્ષ કહેવાય, અને બીજાની સરખામણીની જરૂર ન હોય તો એને નિરપેક્ષ કહેવાય. અને ગતિ એ સાપેક્ષ છે. સંયુક્ત ગુણધર્મ કોનો? અવલોકનકાર અને પદાર્થનો. અવલોકનકાર બસમાં હોય, પદાર્થ બસમાં હોય તો અવલોકનકારને એ પદાર્થ સ્થિર દેખાય, પણ અવલોકનકાર રોડ ઉપર ઊભો હોય અને બસ ગતિ કરતી હોય તો એ પદાર્થ ગતિમાં દેખાય. એટલે પદાર્થ ગતિ કરે છે કે નહીં એ અવલોકનકારનું સ્થાન ક્યાં છે એના પર આધાર રાખે. તેથી સંયુક્ત ગુણધર્મ આ બંને. કોઈ પણ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય તો પાયાની સંકલ્પના એટલે કણ. કણ એટલે બિંદુવત દળ ધરાવતો પદાર્થ. બે મોટા પદાર્થ હોય પણ વચ્ચેનું અંતર બહુ વધારે હોય તો એ બંને પદાર્થને પણ કણ તરીકે ગણી અને ગ્રેવિટેશનલ લો એપ્લાય કરી શકીએ. યંત્રશાસ્ત્ર એટલે ગતિ વિજ્ઞાન. શુદ્ધ યંત્રશાસ્ત્રમાં ફક્ત ગતિનો અભ્યાસ એટલે એક જ વસ્તુ, અને ગતિશાસ્ત્રમાં 3 વસ્તુનો અભ્યાસ: ગતિનો અભ્યાસ, ગતિ માટે જવાબદાર કારણની ચર્ચા, અને જે પદાર્થ ગતિ કરતો હોય એના ગુણધર્મની ચર્ચા. આ બધી ચર્ચા થાય આ પાઠની એક સામાન્ય પ્રસ્તાવના છે. પહેલો શબ્દ આવે નિદર્શ ફ્રેમ. આનો બીજો ગુજરાતી શબ્દ છે સંદર્ભ ભૂમિકા, અને અંગ્રેજીમાં કહેવાય રેફરન્સ ફ્રેમ. અવલોકનકાર જે સ્થળેથી અને જે સ્થાને રહીને ગતિનો અભ્યાસ કરે તે સ્થળ કે સ્થાન એને નિદર્શ ફ્રેમ કહેવાય. હું માનું કે બસમાં બેઠો છું અને ગતિનો અભ્યાસ કરું છું તો બસ એ નિદર્શ ફ્રેમ. હું રેલવે સ્ટેશન ઉપર ઊભો છું અને ગતિનો અભ્યાસ કરું છું તો રેલવે સ્ટેશન એ નિદર્શ ફ્રેમ છે. હું ચંદ્રની ધરતી ઉપર ઊભો છું અને ગતિનો અભ્યાસ કરું છું, ચંદ્ર એ નિદર્શ ફ્રેમ છે. આમ અવલોકનકાર જે સ્થળેથી, જે સ્થાનેથી ગતિનો અભ્યાસ કરે તે સ્થળ કે સ્થાન એને નિદર્શ ફ્રેમ તરીકે ઓળખાય. ટૂંકમાં એમ કહી શકાય કે અવલોકનકાર જે સ્થાનેથી અભ્યાસ કરે એને નિદર્શ ફ્રેમ તરીકે ઓળખાય. તો અવલોકનકાર જે સ્થાને રહીને ગતિનો અભ્યાસ કરે એને કહેવાય નિદર્શ ફ્રેમ. આ નિદર્શ ફ્રેમના 2 પ્રકાર છે. આ તમને હજી આપ્યું નથી, આગળ જતા ક્યારેક આવશે. ઝડપીય નિદર્શ ફ્રેમ અને અઝડપીય નિદર્શ ફ્રેમ.
આપણે પુસ્તકમાં અત્યારે નથી. ઝડપી નિદર્શ પ્રેમ કોને કહેવાય? જ્યાં જે નિદર્શ પ્રેમમાં ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન થાય. ન્યૂટનનો પ્રથમ નિયમ તમે અગાઉ પણ શીખેલા છો. બળ લાગે તો વેગમાં ફેરફાર થાય, બળ ન લાગે તો વેગમાં ફેરફાર ન થાય, સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ ગતિ. એનું પાલન થાય એને ઝડપી નિદર્શ પ્રેમ કહેવાય. સ્થિર પ્રેમ, અચળ વેગથી ગતિ કરતી પ્રેમ એ ઝડપી કહેવાય. અને પ્રવેગી ગતિ કરતી પ્રેમ એટલે વેગમાં ફેરફાર થતો હોય એવી પ્રેમને અઝડપી નિદર્શ પ્રેમ કહેવાય. ખાલી એક વર્ષ તરીકે તમે યાદ રાખજો. આ જે ગતિ છે એ ગતિ એક પરિમાણમાં હોય. દ્વિપરિમાણમાં હોય. અને ગતિ 3 પરિમાણમાં પણ હોય. ગતિનો અભ્યાસ કરવો હોય ને આપણે તો હંમેશા પદાર્થનું સ્થાન જાણવું જોઈએ. એટલે નિદર્શ પ્રેમની સાપેક્ષમાં પદાર્થનું સ્થાન કયું છે એ નક્કી કરવું પડે. આ નિદર્શ પ્રેમ તરીકે ગમે તેને લઈ શકાય. એવો કોઈ નિયમ નથી કે નિદર્શ પ્રેમ આને જ લેવાય. પણ મોટા ભાગે નિદર્શ પ્રેમ તરીકે કાર્ટેજીય યામ પદ્ધતિને લેવામાં આવે. કાર્ટેજીય યામ પદ્ધતિ. કાર્ટેજીયન યામ પદ્ધતિ એટલે શું? x y z વાળી પદ્ધતિ. આ x અક્ષ, આ y અક્ષ અને આ છે z અક્ષ. હંમેશા અક્ષિસ છે ને કેપિટલમાં લખવાની. અને લખવાની રીત કેવી રીતે? આ રીતે હોય x y z. અને વિષમકડી દિશા કહેવાય, એન્ટી ક્લોકવાઇઝ. અને આમ હોય ને એને ક્લોકવાઇઝ કહેવાય. જો તમે x અહીંયા લખો તો y અહીંયા આવે અને z અહીંયા આવે. જો આ ડાયરેક્શન કેવી હોય તો રૂમનો ખૂણો વિચારવાનો છે. રૂમનો ખૂણો કેવી રીતે હોય તો આ x અક્ષ, આ x અક્ષ. માનો કે તમને આ ભાગ દેખાશે તો આ માનો કે x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. તેથી આ જે સમતલ છે ને xy સમતલ થયું. આ સમતલ થયું xz સમતલ થયું. અને આ yz એટલે આ ત્રણેય અક્ષિસ પરસ્પર લંબ હોય, ત્રણેય સમતલ પરસ્પર લંબ હોય. રૂમનો ખૂણો હોય ને એ ખૂણાવાળો ભાગ આ વિચારવાનો અને 3 અક્ષિસ વિચારવાની. તો 3 પરિમાણ જેવી વાત થાય. આ નિદર્શ પ્રેમ તરીકે આને લેવાય મોટા ભાગે કાર્ટેજીયન યામ પદ્ધતિ. પણ આને જ લેવાય એવો નિયમ નથી, ગમે તેને લઈ શકાય. આ ઉગમ બિંદુ. હવે છે ને આને હંમેશા કાર્ટેજીયન યામ પદ્ધતિને આ રીતે લખાય. O એટલે ઉગમ બિંદુ, x y z. આગળ જતા છે ને આવી યામ પદ્ધતિ બીજી પણ આવશે. ગોળીય યામ પદ્ધતિ, સિલિન્ડર યામ પદ્ધતિ. આ એક નિદર્શ પ્રેમ છે. હવે આ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો છે તો આ ઉગમ બિંદુની સાપેક્ષમાં પદાર્થનું સ્થાન જાણવું જોઈએ. આ જે યામ હોય ને એ પદાર્થનું સ્થાન બતાવે. x y z યામ છે એ પદાર્થનું સ્થાન બતાવે. એટલે એક વસ્તુ ક્લિયર કે કોઈ પણ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો છે તો પહેલો પોઈન્ટ, નિદર્શ પ્રેમની સાપેક્ષમાં પદાર્થના યામ શું છે, સ્થાન શું છે એ નક્કી કરવું પડે. માનો કે બસ સ્ટેન્ડથી આપણું ઘર ક્યાં? તો બસ સ્ટેન્ડને આપણું ઉગમ બિંદુ લો. એની સાપેક્ષમાં આપણા ઘરના યામ નક્કી કરો 3 પરિમાણમાં. તો બસ સ્ટેન્ડની સાપેક્ષમાં આપણા ઘરનું સ્થાન થયું. તેથી જે પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય એ અવલોકનકારની સાપેક્ષમાં પદાર્થનું સ્થાન, અને આ સ્થાન કોણ બતાવે? એના 3 યામ બતાવે. આ x યામ, આ y યામ અને આ z યામ. આમ ગતિના અભ્યાસ માટે મહત્વનો પોઈન્ટ પહેલો છે કે પદાર્થનું સ્થાન નક્કી કરવું પડે. હવે ગતિ 3 પ્રકારની: 1 પરિમાણમાં ગતિ, 2 પરિમાણમાં ગતિ અને 3 પરિમાણમાં ગતિ. માનો કે આ નિદર્શ પ્રેમ છે ને આ પદાર્થ છે. સમય માપી શકે એવી એક ઘડિયાળ અહીંયા મૂકી દઉં છું. માની હવે આ સમય બદલાતો જાય, આ સમય બદલાતો જાય, પણ આ 3 યામ ન બદલાતા હોય. માનો કે 3 યામ છે 2, આ છે 5 અને આ છે માનો કે 8, અને સમય બદલાય છે. પણ આ 3 યામ એમને એમ રહે છે, સમય સાથે નથી બદલાતા. તો એનો અર્થ એવો થાય
કે આ અવલોકન કાની સાપેક્ષમાં આ પદાર્થ સ્થિર. એવું નહીં કે બધાની સાપેક્ષમાં સ્થિર. માનો કે હું બસમાં બેઠો છું અને બસમાં મૂકેલું આ ફિઝિક્સનું પુસ્તક છે. એ ફિઝિક્સના પુસ્તકના 3 યામ છે, એક્સ વાય ઝેડ, એનું સ્થાન નક્કી કરે. હવે સમય બદલાતો જાય છે. મારી સાપેક્ષમાં પુસ્તકના યામ નથી બદલાતા, તો મારી સાપેક્ષમાં પુસ્તક કેવું સ્થિર. પણ કોઈ અવલોકનકાર રોડ ઉપર ઊભો હોય તો એની સાપેક્ષમાં આ પુસ્તક સ્થિર ના પણ ગણાય. એટલે એમ કહેવાય કે આ જેની સાપેક્ષમાં યામ ન બદલાતા હોય એ અવલોકનકારની સાપેક્ષમાં પદાર્થ કેવો કહેવાય? સ્થિર. પણ માનો કે આમાંથી કોઈ એક યામ બદલાતું હોય તો આ ત્રણમાંથી માનો કે એક્સ યામ અથવા વાય અથવા ઝેડ ત્રણમાંથી એક જ યામ બદલાતું હોય તો આવી ગતિને એક પરિમાણવાળી ગતિ કહેવાય. અંગ્રેજીમાં વન ડાયમેન્શનલ મોશન કહેવાય. માનો કે ટાવર ઉપરથી આપણે આમ પથ્થર છોડી દઈએ, આને વાય એક્સ કહીએ, અને પથ્થર આમ ગતિ કરે છે, તો પથ્થરનો ફક્ત ને ફક્ત વાય યામ બદલાશે. તો પથ્થરની આવી ગતિને શું કહેવાય? એક પરિમાણવાળી ગતિ. એક્સ અને ઝેડ યામ નથી બદલાતા, ફક્ત વાય બદલાય. એવી રીતે કોઈ પદાર્થ આમ ગતિ કરતો હોય અને એક્સ અક્ષ હોય અને પદાર્થની આવી ગતિ હોય અને ફક્ત એક્સ યામ જ બદલાતો હોય, વાય અને ઝેડ ન બદલાતા હોય, તો આવી ગતિને કેવી કહેવાય? એક પરિમાણવાળી ગતિ કહેવાય. પણ માનો કે સમય સાથે બે યામ બદલાતા હોય તો આવી ગતિને કહેવાય બે પરિમાણવાળી ગતિ કહેવાય. કેરમ બોર્ડ છે, એમાં કુકડી છે અને આપણે સ્ટ્રાઈકર વડે આમ મારીએ અને આ એક્સ અને વાય એક્સ કહી દઉં, કેરમની જે બાઉન્ડ્રી હોય એને, અને આ કુકડી છે, તો કુકડી આમ ગતિ કરે. તો આ કુકડીને એક્સ અને વાય બંને યામ બદલાવાના, ઝેડ યામ તો નથી બદલાવાનું. તો આ જે કેરમની કુકડી છે, આવી ગતિને સમતલીય ગતિ અથવા બે પરિમાણવાળી ગતિ કહેવાય. 2 ડાયમેન્શનલ મોશન, બે પરિમાણવાળી ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ફક્ત બે જ યામ બદલાતા, કોઈ પણ બે, એવું નહીં કે એક્સ અને વાય છે, વાય અને ઝેડ, કોઈ પણ બે, આ બે બદલાય અથવા આ બે બદલાય અથવા આ બે, ગમે તે બે જ યામ બદલાતા હોય સમય સાથે, તો આવી ગતિને બે પરિમાણવાળી ગતિ અથવા સમતલીય ગતિ કહેવાય. એટલા માટે આપણે કોઈ ફિલ્મ જોતા હોઈએ તો આપણે ઘણા બધા ચિત્ર 3 ડાયમેન્શન નથી હોતા. વ્યક્તિ પોતાનું આમ સ્ટેરિંગ પકડેલું હોય તો આપણે એમ લાગે કે જાણે કે ગાડી ચલાવે છે. વાસ્તવમાં આપણે ઊંડાઈનું પરિમાણ જોઈ શકતા નથી. તો આ પ્રકારની ગતિને શું કહેવાય? બે પરિમાણવાળી ગતિ, 2 ડાયમેન્શનલ મોશન તરીકે ઓળખાય. એ જ રીતે 3 પરિમાણવાળી ગતિ, જો સમય સાથે આ 3 યામ બદલાતા હોય તો આવી ગતિને 3 પરિમાણવાળી ગતિ અથવા અવકાશીય ગતિ કહેવાય. માનો કે બગીચો છે અને એ બગીચાની અંદર એક પતંગિયું ઉડાઉડ કરે છે અને આપણે કવલોકનકાર છે ને બગીચામાં ઊભા છે, તો પતંગિયું આમે જશે, આમે જશે, આમે આવશે, તો આપણી સાપેક્ષમાં એના 3 યામ બદલાશે. તો પતંગિયાની આવી ગતિને 3 ડાયમેન્શનલ મોશન કહેવાય. તમે કોઈ નાટક જોતા હોય તો એ નાટક 3 પરિમાણમાં દેખાય, એટલા માટે વ્યક્તિ ક્યાં ઊભો છે, પડદો ક્યાં છે, તો આવી તમામ બાબતો તમને ખબર પડે. એ 3 પરિમાણવાળી ગતિ, એટલા માટે ભગવાને આપણને 2 આંખો અહીં આપી છે ને, એ ત્રિપરિમાણીય નેત્ર તરીકે ઓળખાય. તમે પણ ઘરે આવો એક પ્રયોગ કરી જોજો. આ રીતે પેન લેજો અને હાથ આમ એક્ઝેક્ટ આમ રાખજો અને એક આંખ બંધ કરી દેજો અને આ પેનનું ઢાંકણ એના માટે પહેરાવવા માટે પ્રયત્ન કરજો. તો ઝડપથી નહીં આવે. કેમ કે તમને ઊંડાઈનું પરિમાણનું જજમેન્ટ નથી આવતું, કેમ કે તમે એક જ આંખ ખુલ્લી રાખી છે, તેની લંબાઈ અને પહોળાઈ જોઈ શકો છો, ઊંડાઈનો ખ્યાલ નથી આવતો. હા, આશરે 2 હાથની લંબાઈ પ્રમાણે આવી પણ જાય, પણ થોડો પ્રયત્ન કરવો પડે. તો આ 3 પરિમાણવાળી ગતિ, ઘણી વખત તમે ફિલ્મ જોવા માટે જાઓ છો અને એમ લખ્યું કે 3D ફિલ્મ, તો તમે એ ફિલ્મની અંદર તમને ઘણો બધો અનુભવ થાય. માનો કે માછલી હોય અને માછલી આમ ફરે તો તમને એમ જ લાગે કે માછલીની પૂંછડીવાળો ભાગ આપણા તરફ લાગશે
ડાયનાસોરનું ફિલ્મ હોય અને ડાયનાસોર કોઈ ખોરાક ખાવા માટે જાય તો તરત તમે તમારી સીટ ઉપરથી પાછા ખસી જાઓ છો અને 3 પરિમાણના કારણે તમને એમ લાગે કે ડાયનાસોરનો આપણે જ શિકાર છે. તો આવી ગતિને 3 પરિમાણવાળી ગતિ અવકાશીય 3 ડાયમેન્શનલ મોશન તરીકે ઓળખાય. ફરીથી મગજમાં બેસાડ દો. કોઈ પણ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો છે તો પદાર્થનું સ્થાન નક્કી કરવું પડે. આ સ્થાન નક્કી કોની સાપેક્ષમાં થાય? નિદર્શ પ્રેમની સાપેક્ષમાં. નિદર્શ પ્રેમ ગમે તેને લઈ શકાય, પણ આપણે મોટા ભાગે કોને લઈએ? કાર્ટેશિયન યામ પદ્ધતિ x y z. આ પદાર્થનું સ્થાન કોણ નક્કી કરે? આ નિદર્શ પ્રેમની સાપેક્ષમાં યામ. જો આ 3 યામ સમય સાથે ન બદલાતા હોય તો આ નિદર્શ પ્રેમ અથવા આ અવલોકનકારની સાપેક્ષમાં પદાર્થ સ્થિર. કોઈ એક જ યામ બદલાય તો 1 પરિમાણવાળી ગતિ, કોઈ 2 યામ બદલાય તો 2 પરિમાણવાળી ગતિ, 3 યામ સમય સાથે બદલાય તો 3 પરિમાણવાળી ગતિ. એટલે ગતિનો અભ્યાસ કરવો છે તો પદાર્થનું સ્થાન નક્કી કરવું પડે. સ્થાન કોણ નક્કી કરે? એના યામ નક્કી કરે. એના માટે નિદર્શ પ્રેમ જોઈએ. અને આ પ્રકારની ચર્ચા એટલે પહેલો પ્રશ્ન આવે નિદર્શ પ્રેમ. નિદર્શ પ્રેમ કોને કહેવાય? અવલોકનકાર જે સ્થળેથી જે સ્થાને રહી અને ગતિનો અભ્યાસ કરે એને નિદર્શ પ્રેમ કહેવાય. આ તો વધારાના વર્ડ્સ છે. નિદર્શ પ્રેમ તરીકે ગમે તેને લેવાય. આ કાર્ટેશિયન યામ પદ્ધતિ. જો 3 યામ સમય સાથે ન બદલાય તો અવલોકનકારની સાપેક્ષમાં સ્થિર. એમ 1 પરિમાણ, 2 પરિમાણ, 3 પરિમાણવાળી ગતિ. આઈન્સ્ટાઈને તો 4 પરિમાણની વાત કરીએ. ચોથું પરિમાણ કયું? સમય t તરીકે પણ એને લીધું. ગતિના અભ્યાસ માટે પથ લંબાઈ કોને કહેવાય એ પણ આપણે સમજવું પડે. પથ એટલે રસ્તો. પદાર્થ જે માર્ગે ગતિ કરે, એ માર્ગ સુરેખ હોય, વક્રાકાર હોય, ગમે તેવો હોય, એ માર્ગની લંબાઈ એને પથ લંબાઈ કહેવાય. પદાર્થ જે માર્ગે ગતિ કરે તે માર્ગની લંબાઈ, આને કહેવાય પથ લંબાઈ તરીકે ઓળખાય. પથ એટલે રસ્તો, રસ્તાની લંબાઈ જે માર્ગે છે. બીજો શબ્દ છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ એને સ્થાનાંતરનું મૂલ્ય કહેવાય. અંતિમ ઓછા પ્રારંભિક સ્થાન એને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ હોય ને એને સ્થાનાંતરનું મૂલ્ય તરીકે ઓળખાય. માનો કે પથ લંબાઈને હું x કહી, સ્થાનાંતરના મૂલ્યને y કહી, તો x ની કિંમત y જેટલી અથવા મોટી. જો પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય ને તો આ પથ લંબાઈ x, એ સ્થાનાંતરનું મૂલ્ય y, તેથી x બરાબર y. પણ માનો કે પદાર્થ વક્ર માર્ગે ગતિ કરતો હોય તો x ગ્રેટર ધેન y થાય. એટલે ક્યારેક તમને આવો ગુણોત્તર પૂછાય x ભાગ્યા y, તો x ભાગ્યા y કેટલો થાય? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 થાય. આ પ્રકારનો કોઈ ટૂંકો પ્રશ્ન આવે ને તો એ સમજવાનું. ફરીથી પથ લંબાઈ એટલે શું? પદાર્થ જે માર્ગે ગતિ કરે એ માર્ગની લંબાઈ. સ્થાનાંતરનું મૂલ્ય એટલે શું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ. આ પથ લંબાઈ હંમેશા ધન જ હોય અને સ્થાનાંતર શૂન્ય પણ હોય, ધને હોય અને ઋણે હોય. આ સદિશ રાશિ છે, એને ડાયરેક્શન હોય તેથી એનું મૂલ્ય ઋણે મળે, ધને હોય, શૂન્ય હોય. આ અદિશ છે તેથી હંમેશા એનું મૂલ્ય કેવું હોય? ધન જ હોય. એ સ્થાનાંતર ઋણે હોય, સ્થાનાંતર 0 પણ હોય, સ્થાનાંતર ધન પણ હોય, જ્યારે આ હંમેશા ધન હોય. આ પથ લંબાઈ અને સ્થાનાંતરને સમજવા માટેના આપણે કેટલાક પ્રશ્નો સમજીએ. એક વ્યક્તિ આ માર્ગે ગતિ કરીને અહીંયા આવે છે, અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને આ સ્થાને આવે છે, A થી B પર. અને આ વર્તુળની ત્રિજ્યા છે આ. અને તમને પ્રશ્ન પૂછાયો કે પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો આપણે ક્લિયર છે કે પથ લંબાઈ એટલે જે રસ્તે જાય એ રસ્તાની લંબાઈ. હવે વ્યક્તિ આ માર્ગે, તેથી આટલીથી આટલી લંબાઈ એને પથ લંબાઈ કહેવાય. આ શું છે? અડધું વર્તુળ. હવે આખા વર્તુળની પરિઘ કેટલું? 2πr.
તો અડધું વર્તુળ તો અડધા વર્તુળની લંબાઈ કેટલી થાય? તો પરિઘ કરતાં અડધી એટલે 2πr કરતાં અડધી, તેથી પથ લંબાઈ થશે πr. 2πr ભાગ્યા 2 2 ઉડી ગયા πr. સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ. આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન, ટૂંકામાં ટૂંકો માર્ગ આ થયો. અને આ વર્તુળનો શું થયું? વ્યાસ થયો. વ્યાસ એટલે 2r. તેથી સ્થાનાંતરનું મૂલ્ય બરાબર 2r વર્તુળનો શું થશે? વ્યાસ થશે. આ જ રીતે બીજો એક ટૂંકો પ્રશ્ન. એક વ્યક્તિ આ માર્ગે જાય છે A થી B પર, B થી C પર, અહીંથી અહીંયા જાય છે. આ લંબાઈ L, આ લંબાઈ L અને આ ખૂણો 60. પ્રશ્ન પૂછાયો કે સ્થાનાંતર કેટલું અને પથ લંબાઈ કેટલી? તો પથ લંબાઈ એટલે રસ્તાની લંબાઈ, તેથી તરત જ વિચારશો કે પથ લંબાઈ કેટલી થશે? તો જે માર્ગે જાય એ માર્ગની લંબાઈ, એ વ્યક્તિ A થી B પર જાય છે, B થી C પર જાય છે, તેથી L વત્તા L બરાબર પથ લંબાઈથી 2D. અને સ્થાનાંતરનું મૂલ્ય એટલે શું? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ, એટલે આટલેથી આટલે. આ અંતિમ, આ પ્રારંભિક. હવે આ 60 નો ખૂણો છે, સરખી બાજુ, તો સામેના ખૂણા સરખા. હવે આ 60 નો ખૂણો હોય તો ત્રણેય ખૂણાનો સરવાળો 180 થતો હોય, આ સરખી બાજુ હોય, આ બંને ખૂણા સરખા હોય, તેથી આ પણ 60 ના થશે. તેથી સમકોણ ત્રિકોણ કહેવાય. અને સમકોણ ત્રિકોણ કેવો હોય? સમબાજુ. તેથી આ બધી બાજુની લંબાઈ કેટલી? સરખી. તેથી A અને C વચ્ચેનું અંતર પણ કેટલું? L. તેથી સ્થાનાંતરનું મૂલ્ય થશે L. સ્થાનાંતરનું મૂલ્ય બરાબર L. પથ લંબાઈ અને સ્થાનાંતરનો ત્રીજો ટૂંકો પ્રશ્ન. આ એક સંખ્યા રેખા છે. આ 0 છે, આ 5, આ 10, આ 15, આ -5, -10, -15. એક વ્યક્તિ અહીંયાથી ગતિ શરૂ કરે છે અને અહીંયા જાય છે, ત્યાંથી અહીંયા આવે છે એ જ માર્ગે, અને અહીંયાથી અહીંયા આવે છે. આ પ્રારંભિક સ્થાન છે અને આ માર્ગે ગતિ કરે છે, અને આ અંતિમ છે. પ્રશ્નો પૂછાય કે પથ લંબાઈ કેટલી? તો તરત આપણે વિચારીએ કે પથ લંબાઈ એટલે શું? જે માર્ગે જાય એ માર્ગની લંબાઈ. હવે પેલા આટલેથી આટલે જાય છે, તો આ 5 છે ને આ 15 છે, એટલે ડિફરન્ટ કેટલો થયો? 10. અહીંથી અહીંયા આવે છે એટલે બીજો ડિફરન્ટ કેટલાનો થયો? 10 નો થયો. આ 15, આ 5, ફેરફાર 10. અહીંથી અહીંયા આવે એટલે આ 5, અહીંથી અહીંયા આવે 0 થી 15 ઉપર, તેથી આ ડિફરન્ટ 15 નું મૂલ્ય, અને 15 થી પાછો 10 ઉપર આવે એટલે ફેરફાર કેટલાનો થયો? બીજો પાછો. આ 10, આ બીજો 10, આ 5, આટલેથી આટલે આવે 15, આટલેથી આટલે આવે એટલે બીજા 5. આ બધાનો સરવાળો કરો તો કેટલા થાય? 15 ને 5 20, 20 ને 20 40, 40 ને 5 45 થશે. એ બધું મીટરમાં હોય તો 45 મીટર. હવે સ્થાનાંતર પૂછ્યું તમને. સ્થાનાંતરનું મૂલ્ય નહીં પણ સ્થાનાંતર. તો સ્થાનાંતરનો કોન્સેપ્ટ કેવો છે કે અંતિમ સ્થાન કયું? તો કે -10. માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું? કે 5. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, તેથી સ્થાનાંતર કેટલું થશે? -15. આમ સ્થાનાંતર ધને હોય, સ્થાનાંતર ઋણે હોય, આ પ્રકારની વાત સમજી શકો છો. આવો જ એક બીજો પ્રશ્ન બનાવું છું, બરાબર સમજજો. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે.
ત્યારબાદ પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર, ઉત્તર દિશામાં 5, પશ્ચિમ દિશામાં 3, ત્યારબાદ દક્ષિણ દિશામાં 7 કિલોમીટર અંતર કાપે છે. 5, 3, 7. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો ડાયરેક્શન વાળી વાત આવે તો ભારતનો નકશો આપણે બોર્ડ ઉપર મૂકી દેવાનો. તો તરત કહીએ કે આ બાજુ શું હશે? જમ્મુ કાશ્મીર એટલે ઉત્તર. આ શું આવશે? તમિલનાડુ દક્ષિણ. આ બાજુ ગુજરાત એટલે પશ્ચિમ દિશા, અને આ છે પૂર્વ. હવે વ્યક્તિ કઈ દિશામાં જાય છે? પહેલા ઉત્તર દિશામાં 5 કિલોમીટર અંતર, અહીંથી અહીંયા જાય 5 કિલોમીટર, આ છે 5 કિલોમીટર. ત્યારબાદ પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર અંતર, એટલે આટલેથી આ દિશામાં જાય અને 3 કિલોમીટર અંતર. ત્યારબાદ દક્ષિણ દિશામાં 7 કિલોમીટર અંતર, એટલે આટલેથી આટલે આવે ને 7 કિલોમીટર, આટલેથી આટલું. આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. અને સ્થાનાંતરનું મૂલ્ય પૂછ્યું તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થાય? આટલેથી આટલું. હવે આ 3 છે તેથી આ 3, આ 5 છે તેથી આ 5. હવે આ ટોટલ 7 છે. આટલેથી આટલો ભાગ 5, તેથી આ ભાગ થશે 2. હવે પાયથાગોરસનો પ્રમેય વિચાર તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 વત્તા 2 નો વર્ગ 4 કર્ણ બરાબર એક બાજુનો વર્ગ બીજી બાજુનો, તો વર્ગમૂળમાં 13 આન્સર આવશે. આવો 3 પરિમાણમાં તમને પ્રશ્ન પૂછું છું અને વિચારીને જવાબ કોમેન્ટ બોક્સમાં લખજો. એક વિમાન 10 કિલોમીટર અંતર કાપે છે ઉત્તર દિશામાં, 10 કિલોમીટર ઉત્તર દિશામાં. ત્યારબાદ 7 વળાંક લે અને પશ્ચિમ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે, આ 10, પછી આ 5. ત્યારબાદ અધો દિશામાં 2 કિલોમીટર અંતર કાપે છે, અધો એટલે નીચે. પહેલા માનો કે આમ જાય છે, આમ જાય છે, પછી નીચે તરફ કેટલું કાપે છે? 2 કિલોમીટર. આ 10, આ 5 અને અધો દિશામાં 2 કિલોમીટર. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? 3 પરિમાણમાં વિચારી અને આન્સર લખજો.